સીધું રેખ છે સીધું રેખ આમ ઉપર જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે વેલકમ ટુ ન્યૂ અવર બ્લોગ અને આજે તારીખ છે 10/11/2024 અને વાર છે રવિવાર અને હમણાં જ હવે 13 તારીખે તુલસી વિવાહ છે તો તમે કેવી તૈયારી કરી રહ્યા છો કાનાના જાનમાં જવાની કે તુલસી વિવાહની અને ધાર્મિક ભાઈ જો તમો શું કહે છો તું મમ્મમ ખાજો મમ્મમ ખાજો હા 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 આમ જોતો એકાનું હું અને કાલનો બ્લોગ નથી આવ્યો કેમ કે હું ફ્રી નહોતી ને બહાર ગઈ હતી એટલે કાલે બ્લોગ નથી બનાવ્યો તો અને પરમ દિવસનો બ્લોગ કાલે ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો ને તો અપલોડ નથી થતો એટલે હવે આજે અપલોડ કરશું હજી એની પ્રોસેસમાં જ છે કેમ કે અપલોડ નથી થતો હવે એરર બતાવી દે છે હું છે કાંઈ ખબર નથી બધું જોશું અને પછી અપલોડ કરશું એટલે પરમ દિવસનો બ્લોગ આજે આવશે અને કાલનો બ્લોગ તો છે જ નહીં એટલે આજનો બ્લોગ પછી સીધો કાલે મૂકી દઈશ અને સવારે નાસ્તો કરી કમ્પ્લીટ બધું કામ કરી નવરા થઈ ગયા છીએ અત્યારે જો ઓલો સૂર ઉઠ્યો હતો તો એને બટકા ખાવા હતા રોટલીના કડકડિયા એને બનાવી દીધા એટલા વાસણ પડ્યા તો હવે રસોઈ બનાવીશ રસોઈમાં બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક ને રોટલી એટલે પછી આપણે જમવા ટાઈમે મળશું આવી જાજો જમવા બધા 12 સાડા 12 રસોઈ તૈયાર થઈ જાહે કા ધાર્મિક અને ધાર્મિક ભાઈ જો ધાર્મિક એ ધાર્મિક ટાટા જવું છે ટાટા જવું છે હે હા બધાને મમ્મમ આપો આપો બધાને મમ્મમ હા મમ્મમ ખાવું છે એમ કહેતો હે મમ્મમ ખાવું છે ધાર્મિક આપે ઓહો ત્યાં બેસી ગયો છે એ તારી ચેર છે તારી હે તારી ચેર છે એ ઓહો ધાર્મિક કંઈક બોલ ને બાઉ ક્યાં છે બહુ ક્યાં છે બહુ ક્યાં છે બહુ કે તો ક્યાં છે બાઉ બતાવો ક્યાં છે બાઉ જુઓ બાઉ ક્યાં છે વ્હીલ ફેરાય તો હા ફેરાય વ્હીલ હા હા આ પીપ 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 હાલો ધાર્મિક ભાઈની ગાડી ચાલી પમ 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 ઓહો કેવું કર્યો જોજે ફેરે હવે આપણે હમણાં ત્યાં આંગળી રાખશે જોજો લ્યો ભાઈ જો હાથ ગંદા થઈ ગયા જો કેવું લૂસી નાખ્યું જો અહીંયા જો હાથ ગંદા થઈ ગયા ને ધાર્મિકના અને હાલો હવે રસોઈની તૈયારી કરીએ છીએ તો આવી જાજો બધા જમવા કામ થઈ ગયું છે અને આમાં ને આમાં અને 10 વાગી ગયા છે ધીમે ધીમે રસોઈ બનાવશું તો 11 વાગી જાય ધાર્મિક ભાઈને ખવડાવશું મને ખાવું ત્યાં એને હુવાનો ટાઈમ થઈ જાય અરે આમ નામ હા બંધ છે હા સારું હા કોના ભેગો જતીન કોણ હા એને ભેગો રમવા જાશો હા ભાઈને ચાલો મિત્રો જમવા અત્યારે વાગ્યા છે 12:45 પૂણો અને જમવા બેઠા છીએ અને ગુવારનું શાક રોટલી મરચાં થેલા અથાણું છાશ અને સૂર અહીંયા જો બનાવે છે લસ્સી ઘોરવું હમણાં લઈ આવ્યો ને છાશ માટે
તો એ કે મમ્મી મારે લચ્છી બનાવીશ, તો ભાઈ બનાવીશ. અને સુરભાઈ અમારા અડધા કૂક છે, કેમ કે એને ઘણુંય બનાવતા આવડે. કા સુર, કેટલુંક આવડે તને બનાવતા? એટલે આમ ભજીયા આવડે, મેગી આવડે, સાદી ખીચડી આવડે, શરબત, ચા, લસ્સી, પછી પાસ્તા, પછી મંચાવ સૂપ આવડે, એમને પડીકીમાંથી ગરમ પાણી કરીને હોય ને હા એ કરી લે. કાશું અને શું તમુએ જમી લીધું છે? વઘારેલ ભાત શીખું છું. વઘારેલ ભાત શીખે છે. એમ આવડી તો ગયા, પણ કોઈ દી વઘાર્યા નથી. કા રેસીપી કહી દઈ, પણ વઘારતા હજી કોઈ દી હાથે એની નથી વઘાર્યા. ચમચી લઈને હમણાં ટેસ્ટ કરશે. અને મસ્ત બધો સ્વાદ છે ને સૂરના હાથમાં બહુ સરસ છે. ગમે એ વસ્તુ બનાવે બહુ સરસ થાય. હા હા, જોરદાર. તમુન દઈએ જા, એ તો પીહે નહીં આગળ. જજે શું કરે એ, શું કરે છે આનું મુનો? હે આપણે તો અહીંયા કરીએ જ બે. એ છી કરે, એ તો કાંઈ ન ખાય હો. કોઈનો વિશ્વાસ ન કરે. સૂરના હાથે પાણી ન પીવે. કા સૂર? ઠેક, તો તમે હવે કામકાજ કરી લ્યો, પછી અમે જમવા બેસીએ. હો ભાઈ. હા 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 હા, બે ન્યા રહ્યો. હા 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 હો. હા, આછી થઈ ગઈ શું? હા હા, એમાં પકડવું પડે. બર મારેથી બે ગાંડીનો છોકરા છે કોઈ. અને આજના કાનાના દર્શન તો અત્યારે બપોરે કરાવું છું. ફૂલ એ થોડા કરમાઈ ગયા છે. ડોલર છે હો, સુગંધ આવે બહુ મસ્ત.